ની ખેતીમાં જે જબરજસ્ત એક પરિણામ મળ્યું છે ખેડૂત મિત્રોને, જે પ્રગતિશીલ ખેડૂતને રિઝલ્ટ દેવા માટે આવ્યા છે. તો જો વિડીયોમાં પહેલી વાર આવ્યા તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, તો આ ચોમાસુ ડાંગરની ખેતીમાં એક જબરજસ્ત રિઝલ્ટ આવ્યું છે. જે વ્યક્તિને એવું લાગતું હતું કે આપણી ડાંગર થશે જ નહીં, તો આજે સ્પેશિયલ અમે ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છે. ઓકે, તો પહેલામાં પહેલું તમને રિઝલ્ટ બતાવી દઈશ. તો રિઝલ્ટ બતાવીશ તમને. ઓકે, તો મિત્રો જોઈ શકો છો તમે, હા એમની ડાંગર છે. આ કઈ જાત છે? 13 નંબર એમની જાત કરેલી છે. મિત્રો જુઓ તમે, ફૂટ કેટલી જોરદાર છે. તમે જુઓ કેટલા ચીપા છે મિત્રો. તમે જુઓ જબરજસ્ત એની ફૂટ, વિકાસ, ગ્રીનરી લગભગ 40-50 વીઘા બરાબર છે. જુઓ તમે, છે 40 થી 50 ચીપા કે છે ખેડૂત મિત્રો. અને આ એમની ડાંગર કરેલી છે. જુઓ તમે, છેક એની ગ્રીનરી, વિકાસ, કોઈ પણ જાતની ડાંગર અત્યારે પીળી નથી પડતી. આ ચોમાસું ડાંગર છે જુઓ. અને જોડે આ પણ આ કઈ કરેલી છે? ગુજરી. હા ગુજરી કરેલી છે. જો એમાં મતલબમાં રેડી થઈ જવાય છે. ઓકે, તો પહેલાંમાં પહેલું તો શું, આ વસ્તુ તમારે ફૂટ એટલી કરશે, વિકાસ ના થતો હોય, ડાંગર પીળી પડતી હોય તો સારામાં સારી ફૂટ લાવશે. જુઓ તમે, છે એક નંબર. ઓકે, તો આપણે ખેડૂત સાથે વાત કરીશું. નમસ્કાર. શું નામ આખું તમારું? ગોયલ સંજયકુમાર અરવિંદભાઈ. ગોહેલ સંજયભાઈ અરવિંદભાઈ ગોહેલ, બરાબર. આ કયું ગામ? ચુનેલ એમનું ગામ લાગે. ઓકે, અને તાલુકો કયો લાગે? મૌદા. તાલુકો મૌધા લાગે અને જિલ્લો ખેડા. ખેડા લાગે. ઓકે, તો આ કેટલા વીઘામાં તમે ડાંગરની ખેતી બનાવેલી છે? 3 વીઘામાં. 3 વીઘામાં એમને ડાંગરની ખેતી બનાવેલી છે. હવે સંજયભાઈ, તમારે આમાં તકલીફ શું હતી પહેલા? તકલીફ બધા કેટલા લોકોએ સલાહ એવી આપી હતી કે ભાઈ તમે મને દોતી મારીને કો તો રીંગો મારીને ફરી રોપો. બરાબર. આ ડાંગર એમને આજુબાજુના જે ખેડૂત મિત્રો હતા કે તમે ડાંગર આ ખેડી નાખો, ડાંગર થવાની નથી. બરાબર છે. આજુબાજુના ખેડૂત મિત્રો આવું કહેતા હતા કે રીંગો મારી નાખો, ખેડી નાખો. બરાબર છે. અને આમાં તકલીફ શું હતી બેન તમારે? મેન તકલીફ કોઈ વિકાસ નહોતો, કોઈ એના ફૂટની આશા નથી. ખેતર આમ બિલકુલ નિરસ જ દેખાતું હતું. બરાબર. આ બધી એમને તકલીફો હતી. આ પછી તમે આમાં શું વસ્તુ એવું વાપર્યું કે આટલું જોરદાર રિઝલ્ટ મળી ગયું? આ સોઇલ પાવર અને ભૂમિ પરિવર્તન બેનો ઉપયોગ કર્યો, એનું રિઝલ્ટ અમને જોવા મળ્યું છે. કઈ રીતે વાપર્યું તમે પહેલા? એક ભૂમિ પરિવર્તન ખાતરમાં નાખ્યું અને સોઇલ ઓઇલ પાવડર રેતીની અંદર છંટકાવ કર્યો. બરાબર છે. આ કયા ખાતરમાં મિક્સ કરેલું? યુરિયા ખાતર જોડે આ વસ્તુ મિક્સ કરેલું, ભૂમિ પરિવર્તન ખાતર, અને આ રેતીમાં મિક્સ કરીને નાખી દીધું છે. બરાબર. હવે કેટલા દિવસમાં રિઝલ્ટ મને દેખાયું? 7 દિવસમાં. 7 જ દિવસની અંદર રિઝલ્ટ દેખાયું. શું ફરક લાગ્યો તમને ડાંગરમાં? ડાંગર હવે અમને લાગતું જ નહીં કે હું દોતી મારવાની જરૂર પડવાની છે. એમ એકદમ જોરદાર રિઝલ્ટ, ફૂટ ને બધી રીતે. બરાબર. અને આંખોને ગમતું થયું. એમ પહેલાં તો વિચાર જ નહોતો કે દોતી જ મારી દે એવું થતું. ખેડૂતને ત્યારે ગમે કે જ્યારે એ ખેતરમાં આવે અને એનો પાક લીલો છમ દેખાય તો એને આમ ખુશ થાય. બરાબર. તો અત્યારે તમે ખુશ છો આ પ્રોડક્ટ વાપરીને? જબરજસ્ત ખુશ. બરાબર. હવે બીજું કોઈ ખાતર વાપરવાની ઈચ્છા જ નથી. આ ઓનો જ ઉપયોગ કરવાની ઈચ્છા છે ભવિષ્યમાં. બરાબર. હવે એમને સંપૂર્ણ વિશ્વાસ આવી ગયો છે. કેટલા ટકા રિઝલ્ટ મળ્યું તમને? 100% રિઝલ્ટ. એમ 100% એમને પરિણામ મળ્યું છે આ દવા વાપરીને. ઓકે, તો બીજા ખેડૂત મિત્રો જે તમારો વિડીયો જોતા હોય એમને તમારે શું સંદેશો પાઠવવો છે? મારી તો એક જ સલાહ કે બીજા કોઈ ખાતર વાપરતા કરતા ભૂમિ અને ઓનો ઉપયોગ કરો તો તમારું રિઝલ્ટ સારું આવશે. બરાબર. અમારી કંપનીનું મિશન છે વિષમુક્ત ખેતી, લોકોને ઓર્ગેનિક તરફ વાળવા. અને આપણી આ વડોદરાની જ કંપની છે, ગુજરાતની કંપની છે. અમારું મિશન છે લોકોને ઓર્ગેનિક તરફ વાળવા. બરાબર છે. અને આ એકદમ 100% નેચરલી પ્રોડક્ટ છે. તમારે કોઈ પણ લેગમાં તમે ચેક કરાવી શકો છો. દિલ્હીમાં આપણને આ કંપનીને એવોર્ડ મળેલો છે. આખા ભારતમાંથી નેચરલી અને બેસ્ટ ઓર્ગેનિક પ્રોડક્ટમાં આપણો આ પહેલો નંબર આવે છે. એ પણ આપણી વડોદરાની ગુજરાતની કંપની. બરાબર છે. ઓકે, તો આ દવા તમને કોને આપેલી? અજયભાઈ આપી દે. તો અજયભાઈ છે, કઈ રીતે કોન્ટેક્ટ કરેલો તમે? અમને ફોનથી કોન્ટેક્ટ થયો હતો એમની જોડે. આવ્યા પહેલાં ખેતરમાં જોવા આવ્યા અને ફરી એમણે આ બોટલનો ઉપયોગ કરવાનો કહ્યું હતો અમને. બરાબર છે. તો અજયભાઈ તમારું નામ આપો. આ એરિયામાં જે લોકોને આ પ્રોડક્ટની વધારે માહિતી જોઈતી હોય
કઈ રીતે ટ્રીટમેન્ટ કરાવી છે, તો એકવાર તમારું નામ અને મોબાઈલ નંબર આપો, જેથી બીજા ખેડૂત મિત્રો જે આ વિડીયો જોવે છે એ તમારો સંપર્ક કરી શકે છે. મારું નામ છે અજયભાઈ ભોજાણી. મારો મોબાઈલ નંબર છે 9316 900 600. અજયભાઈ ભોજાણી અને નંબર તમારો 9316 9316 900 900 600. 600. આ એમનો કોન્ટેક્ટ નંબર છે. તમારા પંચોરાના નજીકના છે. કયું ગામ તમારું? અલિન્દ્રા. અલિન્દ્રા એમનું ગામ લાગે, તમારા નજીકના છે. તો આજુબાજુના જે પણ ખેડૂત મિત્રો આ વિડીયો જોતા હોય એમનો સંપર્ક કરી અને આ પ્રોડક્ટ લઈ શકે છે અને માહિતી મેળવી શકે છે. તો તમને પ્રોડક્ટની માહિતી આપી દઉં તો આ ભૂમિ પરિવર્તન ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ ખાતર છે, બરાબર. આમાં 16 જાતના ખાતર છે, જેવા કે ઓલ માઇક્રોન્યુટ્રન્ટ્સ કહેવાય કે આપણી ડાંગરને જેટલા રાસાયણિક ખાતરો મતલબમાં જેટલા જે પોષક તત્વોની જરૂર છે, તો આમાં કોપર આવશે, સલ્ફર આવશે, ઝીંક આવશે, બોરોન આવશે, હ્યુમિક આવશે, સેઇડ આવશે, ફોલિક આવશે, એમિનો આવશે, નાઇટ્રોજન, ફોસ્ફરસ, કેલ્શિયમ, મતલબમાં આપણી ડાંગરને જેટલા પોષક તત્વોની જરૂર છે બધા કંપની આમાં એડ કરેલ છે. આ જમીનમાં પડશે એટલે રિઝલ્ટ આપશે ને આપશે જ, બરાબર છે. આ 1 વીઘામાં 1 બોટલ તમારે આપી દેવાની છે, બરાબર. અને બીજું વાત કરીશું આપણે સોઇલ હેલ્થ પાવર. તો અત્યારે શું આપણી જમીનમાં અળસિયા રહેવા દીધા નથી, આપણે ખાતરો નાખીને આપણી જમીન લોઢા જેવી કરી નાખી છે. પણ આ જમીન આ બંને વસ્તુ તમે મર્જ કરીને વાપરશો ને તો તમારી જમીન પોચી, નરમ, ભરભરી અને એકદમ સોફ્ટ બનાવશે, બરાબર છે. તો આ સોઇલ હેલ્થ પાવરનું કામ શું કે તમે અગાઉના જેટલા બી રાસાયણિક ખાતરો નાખેલા હોય, છાણિયા ખાતરો નાખેલા હોય, એને લાઈને તમારી ડાંગરને બોટમથી લઈને ટોપ સુધી પહોંચાડવાનું કામ કરશે, ખોરાક પૂરો પાડશે. અને છાણિયા ખાતરો, રાસાયણિક ખાતરને કમ્પોસ્ટિંગ કરવાનું આ વસ્તુ કામ કરશે. આ પણ તમારે સિઝનમાં 2 વાર આપી દેવાનું, ભૂમિ પરિવર્તન અને સોઇલ પાવર. ઓકે. તો સંજયભાઈ, જે પણ તમે ઇન્ટરવ્યૂ આપ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે, થેન્ક યુ સો મચ. જય પરિવર્તન.